સુજના ભજત મુદા ભગવંતમ, સુજના ભજત મુદા ભગવંતમ, શરણાગત જનમિહ નિષ્કારણ કરુણાવંતમવંતમ રે, સુજના ભજત મુદા ભગવંતમ. કરુણા ભાવનાની વાત ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ કરી રહ્યા છે. સંસારનું એક વાસ્તવિક ચિત્ર આપણી આંખ સામે રજૂ કર્યું છે. કોણ દુખી? કોણ દુખી? જ્ઞાનીઓની દ્રષ્ટિએ સંસારમાં કોઈ સુખી નથી. સંસાર તરફની દોડ જેની છે એ ક્યારે સુખી હતો નહીં, છે નહીં, થવાનો. પોતાના ભણી જે વળ્યો છે એના સિવાય કોઈ જ સુખી નથી અને ક્યારેય સુખી થવાનો નથી. જે સુખ મારી પાસે છે ને મારું છે એને છોડીને જે મારું નથી ને મારી પાસે નથી એના ફાફા મારવા એ દુઃખનું જ કારણ બનવાનું. થોડી વાર માટે મેં કહ્યું છે સંસારના સુખ એ સુખ નથી, આશ્વાસન છે. થોડી વાર માટે સારું લાગશે પણ વળી પાછી એ ચક્રાવામાંથી તમે છૂટી નથી શકતા. તમે હાશ કરીને બેસી નથી શકતા. બતાડો આટલા વર્ષનું તમારી પાસે મહેનતનું ભેગું કરેલું છે, તમને હાશ થઈ? બસ હવે હવે કાંઈ જ જરૂર નથી. હવે હું નિરાતે બેસી શકીશ, હવે હું નિરાતે માણી શકીશ, હવે હું નિરાતે થયું. એવું જે હાશકારો ન આપે એને સુખ કેમ કહેવાય? દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન ધત્વાદ દૃષ્ટ ગુણ દોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખ માદત્તે. ઉમા સ્વાતીજી મહારાજ, પ્રશમરતિ પ્રકરણ. આપણી ઓળખાણ આપી છે ખાલી બે શબ્દો, બે વાક્યો. આખા ભવચક્રમાં આપણે શું છીએ ને એની ઓળખાણ બે શબ્દોમાં આવી ગઈ. દુઃખ દ્વિટ સુખ લિપ્સુર. દુઃખના દ્વેષી ને સુખના લાલસુ. બસ આ આપણી ઓળખાણ. દુઃખનો દ્વેષ ભર્યો છે અને સુખની લાલસા ભરી છે. વિડંબના સમજો, દુઃખનો દ્વેષ છે, સુખની લાલસા છે, પણ ના દુઃખની સમજણ છે ના સુખની સમજણ. દુઃખ નથી જોઈતું, બરાબર, સારી વસ્તુ છે. સુખ જોઈએ છે એ સારી વસ્તુ છે, પણ સમજણ, જો દુઃખની સમજણ ન હોય, સુખની સમજણ ન હોય તો હવા ત્યાં મારવાથી શું મળવા? દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન ધત્વાદ અદૃષ્ટ ગુણ દોષ. દુઃખનો દ્વેષ છે ને સુખની લાલસા છે, એમાં અટવાઈને માણસ સતત પ્રયત્ન કરે છે. સતત પ્રયત્ન કરે છે. મને મળતા મળેલા કે આવતા કોઈ દુઃખ મારી પાસે ન હોય અને હું જે ઈચ્છું છું એ બધા સુખ મારી પાસે હોય. આ જ છે ને સવારથી ઉઠીને રાત સુધીની આપણી મથામણ, આપણી મહેનત શેની છે? બસ આ વિચારથી બહાર એક પણ વિચાર આપણો છે નહીં. દુઃખ જોઈતું નથી ને સુખ જોઈએ છે. આપણી બધી જ ઈચ્છાઓ આ બે વાક્યમાં સમાઈ ગઈ. સમાઈ. મોહાન ધત્વાદ અદૃષ્ટ ગુણ દોષ. મોહનો અંધાપો એવો બરાબર આવ્યો છે. સારું શું, ખરાબ શું, હિત શેમાં છે, અહિત શેમાં છે, એનો વિવેક જ નથી રહ્યો. અને એટલા માટે યામ યામ કરોતિ ચેષ્ટામ, જે કંઈ પણ કરે, દુઃખ દૂર કરવા માટે કે સુખ મેળવવા માટે જે ચેષ્ટા કરે, તયા તયા દુઃખમાં દત્તે, એ સગળીય ચેષ્ટાઓ એના દુઃખનું જ કારણ બની જાય. દુઃખ દૂર કરવા જાય એના બદલે દુઃખ વધુ ચોંટી જાય. સુખ મેળવવા જાય એની બદલે દુઃખ મળી જાય. બસ કાલે કહ્યું ઈચ્છાઓના ચક્રાવે ચડ્યો છે
એ સુખથી બહુ દૂર નીકળી ગયો છે. એના ચક્રાવામાંથી બહાર નીકળ્યા વગર સાચા સુખની અનુભૂતિ ક્યારેય નહીં થઈ શકે, ક્યારેય નહીં. અહીં ચિતાર આપી દીધો આપણને આખો. કોણ દુઃખી? આપણી દ્રષ્ટિએ કોઈક દુઃખી છે, પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ આપણે પણ દુઃખી છીએ. આખો સંસાર દુઃખથી ખદબદે છે. આખો સંસાર દુઃખી છે, સંતપ્ત છે, પીડિત છે. કોઈ 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 સુખ અનુભવતું નથી. તમારી ઈચ્છાથી તમે જીવી શકતા નથી. જીવી શકો છો? વિચાર કરો, તમે કયો દિવસ તમારી ઈચ્છાથી ગુજાર્યો છે? કયો દિવસ? કેટલા વર્ષ તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવ્યા? મારે કાંઈ કરવું નથી આજે, એવો કોઈ દિવસ ગયો? જે અંદર પડ્યા છે લોભના, મોહના, કષાયોના, આસક્તિના, વિષયોના સંસ્કારો, એ આપણને દોડાવ્યા જ કરે છે, દોડાવ્યા જ કરે છે. અને આપણે દોડ્યા કરીએ છીએ. અહીંયા રજૂ કર્યું છે, આ કરુણાનું ચિત્ર રજૂ કર્યું છે. કેવા જીવો છે બિચારા! સ્પર્ધંતે કે પીકે છે. કોઈ હરીફાઈમાં પડ્યા છે, કોઈક એકબીજાની ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ કરીને જીવી રહ્યા છે, કોઈક ઝઘડા કરી રહ્યા છે. કોના માટે ઝઘડા કરી રહ્યા છે? તમે વિચારો. અમે ત્યાં ગયા હતા માંડવગઢ, મેં કહ્યું હતું તમે, મહેલો હજી ઊભા છે, જેના માટે ખૂનખાર યુદ્ધો થયા છે. જે જમીનો માટે, જે નગર માટે, જે દેશ માટે ખૂનખાર યુદ્ધો થયા, જીવ ગુમાવ્યા, પરિવાર રજળાવ્યા, જિંદગી રોળી નાખી, એ બધું એમને એમ ઊભું છે. અને બધા લડનારા કોના માટે લડવાડ છે? કોના માટે કશાયો કરીએ છીએ? કોના માટે સંતાપને સંકલેશ કરીએ છીએ? વિચાર તો કરજો, ક્યારેક તો વિચાર કરજો. જ્યારે ભાગલાગ થતા હોય, ત્યારે કંઈક મેળવવાનું હોય, ત્યારે કોઈકે દગો દઈને કંઈક ખોટું કરી નાખ્યું હોય ને આપણું નુકસાન થઈ ગયું, ત્યારે વિચારજો તો ખરા કે આ થોડુંક નુકસાન જે બહારનું થયું છે, એના માટે થઈને આટલો બધો કશાય કરવો જરૂરી છે, આટલો બધો લડવાડ કરવું જરૂરી છે, આટલા બધા ઝઘડાને ક્લેશ કરવા જરૂરી છે ખરા? કોના માટે? અહીં ધર્યું રહી જવાનું છે, એના માટે આટલા બધા કશાયો કરીશું, આટલા બધા સંતાપને ક્લેશ કરીશું? જે મારું નથી એના માટે આટલું બધું મમત્વ, અને જે મારું છે એની ઘોર ઉપેક્ષા. બસ આ જ મિથ્યાત્વ છે. શું છે મિથ્યાત્વ? મારું નથી એના માટે આટલું મમત્વ કેળવીને આપણે બધું જ દાવ પર લગાડી. યુદ્ધંતે કેપ્યરુદ્ધા ધન યુવતી પશુ ક્ષેત્રપદ્રાદિ હેતો. દરેક પદાર્થ માટેના ઝઘડા. આ મારી જગ્યા, આ મારું મકાન, આ તો હું જ રાખીશ, આટલું તો મારે જોઈશે, એક ચમચી એ વધારે નહીં આપું. તમે જોજો, થાય છે ને આ બધું? કેટલું થાય? શું ભેગું કર્યું તમે? વિચાર તો કરો. પુણ્યનો ઉપયોગ કરીને, તમારો પુણ્ય ખર્ચીને તમે જે ભેગું કર્યું, મળ્યું શું એનાથી તમને? આ અને ક્લેશ એ વસ્તુ નથી કરાવતી. કોઈ વસ્તુ ક્લેશ ઉત્પન્ન કરતી નથી, કોઈ પરિસ્થિતિ ક્લેશ ઉત્પન્ન કરતી નથી. બસ મારું મમત્વ, હું જોડાઈ ગયો કે આ મારું છે એમ લાગી ગયું, મારે જોઈએ. કોણિકે યુદ્ધ કર્યું, શેના માટે કર્યું? ચેડા રાજા અને કોણિક વચ્ચે આટલું મોટું યુદ્ધ, છતાં ભગવાનની હાજરીમાં, ભગવાન હતા ને એની ઉપસ્થિતિમાં યુદ્ધ થયું, ભયાનક યુદ્ધ થયું. પેલા હલ્લ ને વિહલ્લ ને હાર ને હાથી આપેલા હતા, કુંડળ હતા. પેલી પદ્માવતી એની રાણી કોણિકની, મારે જોઈએ. તમે રાજા છો અને આવી વસ્તુ મારી, આ દિવ્ય હાર છે, દિવ્ય કુંડળ છે, એ બંને મારે જોઈએ. બસ. કોને મળ્યા? બધું જ રોળાઈ ગયું, કોઈના હાથમાં કશું જ ના આવ્યું. પણ આ મમત્વે લાખો લોકોની જાન લીધી, લાખો લોકોના ઘર
રોળાઈ ગયા, પરિવારો રઝળી ગયા, કઈક મા બાપ વગરના થઈ ગયા, કઈક પતિ પત્ની વગરના થઈ ગયા. ખાલી મારે જોઈએ એટલી. શું ઓછું હતું? રાજપાટ હતું, પોતે રાજા હતો, બધું જ હતું, પોતે રાણી હતી, ધારે તે મેળવી શકે ને બધું જ કરી શકે, બધા જ સુખ હતા, પણ નહીં. યુદ્ધંતે કેપ્યરુદ્ધા મનમાં આવી ગયું ને એટલે જોઈએ. ચિતાર રજૂ કર્યો છે આપણી સામે. હા, આ વાસ્તવિકતા છે. આ બહુ જ કઠોર ને કરુણ વાસ્તવિકતા છે. સ્વયં ખનંત એટલે કીધું ને કાલે, પોતે જ ખાડો ખોદીને પોતે જ એમાં પડે અને પછી બહાર નીકળવાનો કોઈ વારો જ નથી આવતો. તોડ્યા કરો, ખૂંચ્યા જ કરો, ખૂંચ્યા જ કરો, ખૂંચ્યા જ કરો, નીકળવાની મહેનત જ નથી. વધુ ને વધુ ઊંડા ઉતરતા જઈએ છીએ અને ખબર નથી પડતી. કોણ દુખી? જ્ઞાનીઓની દ્રષ્ટિએ આપણે પણ કરુણા પાત્ર છીએ. જેમ આપણને કોઈ દુખી દેખાય છે, આપણી પરિસ્થિતિ કરતા નબળો હોય એ દુખી દેખાય અને આપણને એની દયા આવે, એમ જ્ઞાનીઓને આપણી દયા આવે. અને દયા પાત્રતા જ છે ને. છતાં સુખને આગ ચાપી, ઊંઘ વેચીને ઉજાગરા ખરીદવા કોનું કામ છે? આ ઊંઘ વેચીને ઉજાગરા લેનારા છીએ આપણે. પછી દયા પાત્ર જ ગણાઈએ, કરુણા પાત્ર જ ગણાઈએ આપણે. પ્રકલ્પયન નાસ્તિકતા દિવાદમ એવં પ્રમાદમ પરિશીલયંતઃ મગ્ના નિગોદાદિષુ દોષ દગ્ધા દુરંત દુઃખાની હાસંતે. પોતાનું મમત્વ હોય, પોતાનો મોહ હોય, પોતાને બધું જ મેળવવું હોય ને, એને કોઈ બાબત આત્માની ગમે નહીં. આ બધું હંબક છે. આ બધું કશું બહુ માનવા જેવું નથી. આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા. આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા. હવે પરભવમાં દેવલોક મળશે ને ફલાણું મળશે ને ઢીકણું મળશે ને આમ કરો ને તેમ કરો. સાહેબ બધી વાતો કઈ મગજમાં ઉતરે એવું નથી. આજે છે એને માણવા નથી ને પછી આવતીકાલે જે દેખાનું નથી એના માટે મહેનત કરવાની અમારે. કોણ બોલાવે છે? કોણ બોલાવે? મોહ બોલાવે, આસક્તિ બોલાવે, મમત્વ બોલાવે, અજ્ઞાન બોલાવે. ન માને. કેમ? હજી શક્તિ છે, હજી બુદ્ધિ સતેજ છે, હજી શરીરમાં જોમ છે, હજી પુણ્યનો સથવારો છે, એટલે માણસ ભાન ભૂલે. અને ભાન ભૂલીને આ બધું જ કરે. જ્યાં એની વાતને સમર્થન મળે ને ત્યાં જાય. જો ને આટલા બધા લોકો આવું માને છે, હવે તમે આવું માનો છો, અમારે કોને માનવા? અને એ જ વિચારોમાં જીવતો હોય, એ જ આસક્તિઓમાં જીવતો હોય, એ જ ભેગું કરવાની લાલસામાં જીવતો હોય. અને છેવટનો વખત જ્યારે આવે ને, જ્યાં માંદો પડ્યો હોય, હૃદય ધબકવામાં ગડબડ થઈ ગઈ હોય, શ્વાસ લેવામાં ગડબડ થતી હોય, કોઈક રોગ થઈ ગયો હોય, અને જ્યારે જવાનો વખત આવી જાય અને ડોક્ટર કહી દે કે હવે આમાં કાંઈ છે, તે વખતે ખુમારી હોય, તે વખતે બોલવાની ત્રેવડ હોય, તે વખતે એમ લાગે કે આ જે માણ્યું છે બસ હવે મને કઈ ચિંતા નથી, હવે જઈશ તોય પરવા નથી. બોલી શકે? સિકંદરને એમ જ હતું. આખી દુનિયાને જીતી લેવી હતી, બધું જ પોતાનું કરી લેવું હતું. કેટલા વર્ષની ઉંમર? ગયો ત્યારે કેટલી ઉંમર હતી? 32 વર્ષની ઉંમર હતી. એને ભાન આવ્યું. ચલો એટલોય નસીબદાર, એને છેલ્લે ભાન આવ્યું. આપણને ક્યારે આવશે? એને તો છેવટની ઘડીએ ભાન આવ્યું અને એને કીધું કે મારા બંને હાથ છે ને નનામીમાંથી બહાર રાખજો. જેટલા ડાક્ટરો ને હકીમો ને વૈદ્યો છે બધાને સાથે રાખજો. જેટલી સંપત્તિ છે બધી જ પાથરજો. ખબર પડે કે જે ભેગું કર્યું હતું એ કશું જ એની સાથે ગયું નથી. ખાલી હાથ આવ્યો હતો સિકંદર અને ખાલી હાથ ગયો છે. અને આટલા બધા વૈદ્યો હકીમો ને ડોક્ટરો સાથે હતા, એની દેખભાળ કરનારા હતા, દિવસ રાત એની ચિંતા કરતા હતા, અને છતાં પણ એને જવું પડ્યું છે. માટે આપણે તો એનાથી આગળ છીએ.
ભગવાનને પામ્યા છીએ, ભગવાનનો ધર્મ પામ્યા છીએ, તો આપણે થોડા ખાલી હાથ જવાના? કંઈક તો લઈ જવાના ને? લઈ જવાના. શું લઈ જવાના? હે? સારા કાર્યો લઈ જવાના. મહેનત શેના માટે કરો છો? બંનેમાં 50-50%. ટકાવારી કાઢો. જે લઈ જવાનું છે એના માટેની મહેનત કેટલી, અને જે મૂકી જવાનું છે એના માટેની મહેનત કેટલી, ટકાવારી કાઢો. હે સતીશભાઈ? 80-20? આટલો બધો? બિલકુલ બિલકુલ. આ સમજણનો અર્થ જ આ છે. તમે ભૂલા પડ્યા છો એ સમજણનો અર્થ શું? તમે પાછા ભરો તે, તમે પાછા ભરો એ જ તમે ભૂલા પડ્યાની સમજણનો ફળ છે. બાકી હા મને ખબર છે હું ખોટા રસ્તે છું તો હાલ્યા કરે. ટકાવારી વિચારો. આપણી ટકાવારી, આપણું મહત્વ કોને? આજે મોડું ઉઠાયું છે, દુકાને જવામાં અડધો કલાક મોડું થઈ જાય એવું છે, પૂજા થઈ નથી, શું છોડશો? 20% વાળું કે 80% વાળું? હા ઓછું જ છોડાય ને, વધારે થોડી છોડાય. શું છૂટે? આપણે દ્રઢ, આપણો વ્હીલ પાવર બહુ સ્ટ્રોંગ છે. વ્હીલ નો પાવર છે ને વધારે છે, એટલે વ્હીલ નો પાવર ઓછો છે. મોડું થઈ ગયું આજે, એક શું કરશું આજે? દર્શન કરી લઈશ. એમાં એમ કે ચા હજી નથી મૂકી, એટલે દર્શને ગયા. જે મારું છે ને મારી સાથે આવવાનું છે એના માટે મેં કેટલો સમય ફાળવ્યો જીવનમાં, અને જે મારું નથી, અરે મેં તમને કહ્યું હતું અહીંયા, ફરી વાર કહું, આપણું પુણ્ય, આપણી શક્તિ, આપણું બધું જ સામર્થ્ય આપણે કોની પાછળ ખર્ચીએ છીએ? વિચાર. તમને મળેલું પુણ્ય એટલું અદ્ભુત પુણ્ય છે, તમારી પાસે બંને વિકલ્પ ખુલ્લા છે, બંને માર્ગ ખુલ્લા છે. એવું મેળવી લે જે તારી સાથે આવે, અને એવું મેળવી લે જે મૂકીને જવાનું છે. શું પસંદ કર્યું છે આપણે? ચિંતામણીથી કાગડા ઉડાડવાના ધંધા કર્યા છે, એ ધંધા કર્યા છે આપણે. એટલે મનમાં આવી જાય આ કશું છે નહીં, આમ છે નહીં. બધું શક્તિ હોય, પુણ્ય હોય, સામર્થ્ય હોય, ત્યાં બધું જ અનુકૂળ હોય, ત્યાં સુધી કશો જ વિચાર આવે નહીં. પણ જ્યાં પરિસ્થિતિ નબળી પડે, પુણ્ય પડખું બદલે અને પરિસ્થિતિ બધી અવળી થતી લાગે, બધું હાથમાંથી જતું લાગે ને, ત્યારે યાદ આવે કે ભાઈ આ કશું જ મારું નહોતું, આ કશું સ્થિર નહોતું, કશું સ્થાયી નહોતું, હું અટવાઈ ગયો. ત્યાં તે વખતે બહુ જ મોડું થઈ ગયું હોય, બહુ જ મોડું. મગ્ના નિગોદા સિદ્ધિશુ દોષ દગ્ધા. અને આવી જ વિચારસરણીઓમાં છેલ્લે કશું સુધારવાનો વખત મળે નહીં અને દુર્ગતિ ભેગો થઈ જાય. ઉપાધ્યાયજી મહારાજ કહે છે આ બિચારા જીવો થોડાક અજ્ઞાન ને થોડા મોહમાં થઈને આટલા બધા દુઃખો ઉપાડવા કેમ તૈયાર થઈ જતા હશે? સવાલ કર્યો છે. થોડાક મોહ ને થોડીક આસક્તિ, આ ઇન્દ્રિયોને, આ શરીર, આ મન, આ બધાની પાછળ થઈને પોતાના આત્માને આટલા બધા ભયંકર દુઃખોમાં કેવી રીતે નાખી શકતા હશે આ લોકો? શૃણવંતી નૈવ હિતોપદેશમ ન ધર્મલેશમ મનસા સ્પૃશંતિ રુજા કથંકાર મથાપનેયા તેષામ ઉપાયસ્ત્વયમેક એવ. શૃણવંતી નૈવ હિતોપદેશમ. ગમે તેવી સારી વાત કરો, સાંભળે જ નહીં. આવું બનતું હશે ને? તમને દુઃખ થતું હશે ને? આપણે કોઈકના સારા માટે વાત કરીએ, ઘરમાં તમારા દીકરાને તમે કહેતા હો, દીકરીને કહેતા હો, ઘરવાળાને કહેતા હો, ગમે કહેતા હો, તમારું માન્યું હોય અને તમે કહેતા હો, અને તમારું સાંભળે જ નહીં, તો શું થાય? દુઃખ થાય કે ન થાય? ખરેખર થાય. તમારું દુઃખ તમને સમજાય છે, જ્ઞાનીઓનું દુઃખ? જ્ઞાનીઓ આપણને ઘણું કહે છે, વારંવાર કહે છે, ભાઈ આમ નહીં કરતો, આમ કરજે, તારું ભલું આમાં છે, અને આપણે એનું એક વસ્તુ કાને ધરતા નથી. શું થતું હશે?
એને દુઃખ ન થાય, એને તો કરુણા ઉપજે જોઈ. શું થાય? એને કરુણા ઉપજે, એને એમ થાય અરે રે માર્ગદર્શક સામે છે એની, એને માર્ગ દેખાડનારો છે, એને ઉગારનારો છે, અને છતાંય પેલું મધુબિંદુનું દૃષ્ટાંત યાદ આવે વારંવાર. ઝાડ ઉપર લટક્યો છે, ડાળી પકડી લીધી છે, પાછળ ગાંડો હાથી પડ્યો છે, હવે બચવું ક્યાં? એટલે ઝાડ ઉપર ટીંગાઈ ગયો. ડાળી મોટી પકડી તો લીધી, પછી ખબર પડી કે હાથી આવીને ઝાડ હલાવે છે. ઉપર ઉંદર છે, જે ડાળી પકડી છે ને એ જ કાતરી રહ્યા છે. નીચે તો કૂવો છે, એમાં વળી સાપ છે ફૂફાળા મારતા. જો પડે આમાં ક્યાંય બચાવ વાળું છે નહીં, કોઈ બચાવવા વાળું છે નહીં. એમાં ઉપર એક મધ લટકેલું છે. આમ ઊંચું કરીને જોયું, બધે ભય દેખાયો, પણ ઉપર મધ લટક્યું છે ને એમાંથી ટપ કરતું ટીપું પડ્યું મોઢામાં. હા, કેટલું મીઠું, એકદમ મીઠું લાગ્યું, બહુ સરસ. કેવું લાગે? ભાવે ને? એમાં કોઈ દિવ્ય તત્વ નીકળ્યું છે, વિમાન નીકળ્યું છે, અને એને જોયું આ બિચારાની પરિસ્થિતિ આટલી બધી નબળી છે, આ તો ગમે ત્યારે કાં તો કુવામાં ખાપકશે તો મરશે, કાં પેલો હાથી ઝાડ પાડી નાખશે તોય મરવાનો છે, આ ઉંદર ડાળી કાપશે તોય મરી પડવાનો છે. એને બચાવી લઈએ, એને દયા આવી, એ ઊભા રહી ગયા અને એને કહે છે કે ભાઈ તું આવી વિટંબણામાં ફસાયો છે, ચાલ અમે તને ઉગારી લઈએ, તું આમાં આવી જા. વળી ટીપું પડ્યું મોઢામાં, બહુ મીઠું છે. એક 2 મિનિટ ઉભા રહો ને, 1-2 મિનિટ. આ ટીપું પડે એમ જ છે, બધા પડી જાય ને એટલે આવું. વળી રાહ જુએ, એને કરુણા આવે, કાંઈ વાંધો નહીં, ભલે 2 મિનિટ રાહ જોઈ લેતો. વળી 2 મિનિટ રાહ જુએ, એક ટીપું પડે ત્યાં બીજું તૈયાર થઈ જાય. છેવટે બધા જ ભયની વચ્ચે ખબર છે કે આ બધું જ ભેગું થઈને મને દુર્ગતિમાં ધકેલી દેશે. અનંત દુઃખ ભેગું કરી રહ્યો છું, સુખ નહીં. તમે પદાર્થ નથી ભેગા કરી રહ્યા, પદાર્થની સાથે આસક્તિ ભેગી કરી રહ્યા છો, મોહ ભેગો કરી રહ્યા છો, કર્મના પોટલા બાંધી રહ્યા છો જે દેખાતા નથી. એકેય દુનિયાનો પદાર્થ પુણ્યથી મેળવેલી એક પણ પરિસ્થિતિ દુર્ગતિમાં જતા અટકાવી શકશે નહીં. એ ટીપું પડે, હજી 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 કર્યા કરે, પેલા નીકળી ગયા, હવે તું તારા નસીબ ઉપર રહે, મારા સાહેબ વિહાર કરી જશે. ક્યાં સુધી રાહ જોઈએ? હવે તમને કેટલી વાર કીધું ચાલો. હે અજયભાઈ, હજી 2 ટીપા લેવા છે ને? શું ચેતનભાઈ, કેટલા ટીપા લેવા છે? મારી વાત તો સાચી જ છે ને, કારણ કે મારી નથી. કારણ કે મારી નથી, મારી હોત તો ખોટી હોત. આ જ્ઞાનીઓની વાત છે. આ ટીપામાં મૂંઝાઈને ક્યાં સુધી લટક્યા રહેશો આમને આમ? ક્યાંક આયુષ્ય પૂરું થઈ જશે, ક્યાંક શરીર નબળું પડી જશે, ક્યાંક રોગ આવીને બેસી જશે, ક્યાંક પરિસ્થિતિઓ વિષમ થઈ જશે. અમારા ધીરુભાઈ પંડિતજી છે સુરતમાં, ભણેલા ગણેલા, બધા કેટલા સાધુ સાધ્વીજીને ભણાવે. એને ઠરી ઠામ થવાનો વખત આવ્યો, ઉંમર થઈ, એને હાશ કરવાનો વખત આવ્યો ને છોકરો જતો. વહુ ને નાના દીકરાઓ એને પાલવાના, ભણાવવા સિવાય કઈ કર્યું નહોતું. ભણાવ્યું પછી ફરી ચાલુ કર્યું. એમ અમેરિકા જાય, 6 મહિના અમેરિકા રહે, 6 મહિના અહીંયા રહે, અહીંયા ભણાવે. હું એની વાત નથી કરતો, વાત એ કરું છું, ગમે ત્યારે પરિસ્થિતિ વિષમ આવી જાય, તમારા હાથમાં રહેલી તક તમારે છૂટી જાય, પછી તમને એમ થાય એના કરતા આમ કર્યું હોત તો, તેમ કર્યું હોત તો, ફલાણું કર્યું હોત તો. પણ અબ પસ્તાએ હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. ખેતર આખું કોઈ ઉજાડી જાય, પછી આપણે એમાંથી લણવા નીકળીએ તો શું મળવાનું? બસ રાંડ્યા પછી ઘોડા તબેલામાંથી છૂટી જાય, પછી આપણે તાળું વાસવા જઈએ. ચેતી જાઓ ભાઈ, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે,
મગજ વિચારી શકે એવું છે, વિવેક કેળવી શકાય એવો છે, પુરુષાર્થ કરી શકાય એવો છે, ત્યાં સુધીમાં અટકી જાઓ. પાછા ફરો તો પછીની વાત છે, ઊભા રહી જાઓ, હવે નથી આગળ વધવું આ રસ્તે. જ્ઞાનીઓની વાતને કાન ઉપર આજે નહીં તો કાલે ધરવી જ પડશે. મારે તમારે આપણે સૌએ ધરવી પડશે. શૃણવંતી એ નહીં હિતોપદેશમ, હિતનો ઉપદેશ સાંભળે નહીં. ન ધર્મલેશમ મનસા સ્પૃશંતી, ધર્મની વાત એના હૈયે ઉતરે જ નહીં, ગળે સ્પર્શે જ નહીં. રુજા કથંકાર મથાપનેયા, જ્ઞાનીઓને કરુણા ઉપજે છે. આ બિચારાને કેમ પાછો વાળો? જ્ઞાનીઓ તિરસ્કાર ન કરે, જ્ઞાનીઓ ગુસ્સો ન કરે, માનતો જ નથી, આમ નથી, આવો છે. બહુ સરસ વાંચ્યું. ક્રોધ શું છે? બીજાએ કરેલા અપરાધની સજા પોતાની જાતને આપવી, એનું નામ ગુસ્સો. બીજાએ કરેલા અપરાધની સજા હું મારી જાતને આપું, એનું નામ ક્રોધ. સંતાપ કોને થાય? પેલાને મને. બીપી કોનું વધે? આપણું. પ્રેશર વધે, રોગો કોના આવે? તો પછી હવે એ ભૂલ પેલો કરે, સજા હું ભોગવું? બાળે આશ્રમ આપનો, ભજના અન્યને દાહે. ક્રોધ કૃષાનું સમાન છે, ટાળીએ પ્રશમ પ્રવાહે. હું ક્રોધ કરું તો પેલું તો મારું જ ઘર બળે, અને જો પ્રગટ કરું તો બીજાને પણ બાળે. ક્રોધ કૃષાનું સમાન છે, આગ જેવો છે આ ક્રોધ. ટાળીએ પ્રશમ પ્રવાહે, પ્રશમનો પ્રવાહ લાવી ઉપશમ ભાવથી એને દૂર કરવો. જ્ઞાનીઓને કરુણા ઉપજે, ક્રોધ ના ઉપજે. રુજઃ કથંકાર મથાપનેયા, આ બિચારાની માંદગી દૂર કેમ કરવી? પર દુઃખ પ્રતિકારમ એવમ ધ્યાયંતી યે હૃદિ લભંતે નિર્વિકારમ તે સુખમાયતિ સુંદરમ. આમ બીજાના દુઃખનો પ્રતિકાર વિચાર. સંસારના જીવ માત્ર દુઃખમાં ખદબદી રહ્યા છે. કેવી રીતે બિચારા આ અજ્ઞાનમાંથી, આ મોહમાંથી, આ આસક્તિમાંથી બહાર નીકળી અને પોતાના સાચા સુખ ભણી આગળ વધે? સુજના ભજત મુદા ભગવંતમ. ભાઈ ઉપાય બતાડે છે, શું કરવાનું છે. શરણાગત જન મિહ નિષ્કારણ કરુણા વંતમ અવંતમ રે. એ પરમાત્માનું શરણું લઈ લો ભાઈ. આ સંસારની કોઈ જ પરિસ્થિતિ, સર્વશ્રેષ્ઠ પુણ્યજન્ય પરિસ્થિતિ પણ તમને દુઃખથી નહીં જ બચાવી છે. એક જ શરણું છે. કોનું? સુજના ભજત મુદા ભગવંતમ. આ ભગવાનને ભજી લો, આ ભગવાનના શરણે જાઓ, તો જ તમારા દુઃખનો ઉપાય નીકળશે, તો જ તમે આ દુઃખમાંથી બહાર નીકળી શકશો. બીજો કોઈ ઉપાય નથી. નિષ્કારણ કરુણાવંતમ અવંતમ રે. કોઈ જ કારણ વગર, કોઈ ઉદ્દેશ્ય વગર, કોઈ જ લક્ષ્ય વગર, તમારી પાસે કોઈ જ અપેક્ષા વગર એ કરુણા કરે છે. એ માર્ગ બતાડે છે. થાક્યા વગર જ્ઞાનીઓ આપણને માર્ગ બતાડે છે. તમે સાંભળો, તમે ન સાંભળો, તમે માનો, તમે ન માનો, ક્યાંય થાકતા નથી, ક્યાંય ક્લેશ કરતા નથી. હારી થાકીને ફરી પાછા આવો ને ત્યારે એ જ કરુણાથી જ્ઞાનીઓ, પેલા તો માન્યો નહીં અને હવે જાફર તારી રીતે કરી લે, આપણે કહી શકીએ કોઈને. જ્ઞાનીઓ ક્યારેય નહીં. જ્યારે આવે ત્યારે એ જ કરુણા ભાવે જ્ઞાનીઓ આપણને સ્વીકારતા હોય. ક્ષણમુપધાય મનઃસ્થિરતાયમ પિબત જિનાગમ સારમ કાપત ઘટના વિકૃત વિચારમ તેજત કૃતાંતમ સારમ. ક્ષણમુપધાય મનઃસ્થિરતાયમ. ભાઈ થોડુંક એક ક્ષણ માટે થોક છો હિમાલય ને હંફાવે કે ગગન ગોખ ને આંબે તું અંતરના એકલ આવાસે થોપ નહીં તો થાકી જઈશ. છો હિમાલય ને અંફાવે કે ગગન ગોખ ને આંબે તું ગમે તેવો પુણ્યવાન હોય, તું હિમાલય ને હંફાવતો હોય કે તું ઈચ્છે ધાર્યા નિશાન પાર પાડતો હોય, તો પણ અંતરના એકલ આવાસે થોપ નહીં તો થાકી જઈશ. ક્યારેક ઉભો રહીને વિચાર કરજે, ક્યારેક શાંતિથી બેસીને વિચાર કરજે કે આ દોડ મને ક્યાં લઈ જઈશ.
આ બધો જ પરિશ્રમ, છેવટનું ફળ શું? માણસ વગર ફળનું કોઈ દોડે જ જાઓ. આ પેલા અહીંયા રસ્તામાં દોડે છે, કેમ દોડે છે? અરે પેલાની વાત નથી કરતો, 2 પગ 4 વાળાની વાત કરું, 2 વાળાની નહીં. ઈ આમથી આમ દોડતો જાય, ઈ આમથી આમ દોડે, એની પાસે કઈ લક્ષ્ય હોય? અચાનક ઊભો રહી જાય, વળી પાછો ભરે આમ દોડવા માંડે. પછી થોડીક વાર થાય બીજી ગલીમાં મળે, ગમે ત્યાં જવા મળે તમને, દોડતો ખાતો પીતો હરતો ફરતો. એની પાસે કોઈ લક્ષ્ય હોય? આપણી પાસે છે ને. જીવનના છેડે તમારે જે જોઈશે એ આ દોડધામમાંથી મળી જશે ને, મળી જશે ને. નહીં મળે તો શું કરવું છે? મારા ગયા પછી ઉભા રહેજો, મારી હાજરીમાં ઉભા રહેશો તો હું લેતો જઈશ. ક્ષણમુપધાય મન સ્થિરતાયામ, એક ક્ષણ માટે આ મનને થોડુંક આ ઈચ્છાઓના ચક્રવામાંથી બહાર કાઢી અને વિવેક પૂર્વક વિચારવાની જરૂર છે. પીબત જીનાગમ સારમ રે, પરમાત્માના વચનો ઉપર વિચાર કરવાની જરૂર છે, પરમાત્માની વાણી ઉપર વિચાર કરવાની જરૂર છે. શા માટે? જો આ જ સુખ હોય વાસ્તવમાં તો ભગવાન ના કેમ પાડે? જ્ઞાનીઓ ના કેમ પાડે છે? કેમ ના પાડે? કઈક હશે તો જ ને, અનુભવ હશે તો જ કહેતા હશે ને. વિચાર કરવાનો છે. પીબત જીનાગમ સારમ રે, પરમાત્માના આગમ, પરમાત્માના વચન, પરમાત્માના પ્રવચન, એના વિશે વિચાર કરવાનો છે. પરિહરણીયો ગુરુર વિવેકી ભ્રમયતિ યો મતિ મંદમ રે, સુગુરુ વચઃ સકૃત પરિપીતમ પ્રથયતિ પરમાનંદમ રે. પેલા મનને શાંત કરો, પ્રભુના વચન વિશે વિચાર કરો. અને પહેલી વાત કરી છે, ગુરુ વિચારીને કરજો. પરિહરણીયો ગુરુર વિવેકી ભ્રમયતિ યો મતિ મંદમ રે. તમારી મતિ ફેરવી નાખતા હોય, તમારામાં કશાયો જગાડી દેતા હોય, રાગ દ્વેષ વધારી દેતા હોય, એનાથી દૂર રહેજો. તમારામાં ધર્મ જગાડે, તમારામાં પ્રેમ જગાડે, તમારામાં મૈત્રી જગાડે, તમારામાં આત્માનું લક્ષ્ય જગાડે, એ જ તમારો ગુરુ થઈ શકે. સુગુરુ વચઃ સકૃતપી પરિપીતમ પ્રથયતિ પરમાનંદમ રે. કદાચ આખા જીવનમાં એક જ વાર કોઈ ગુરુ મળશે, એનું એક વાક્ય કલ્યાણ કરી જશે. એક વાક્ય કલ્યાણ કરી જશે. એમ ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. એ ભ્રમ તમે બી ના રાખતા, એ ભ્રમ હું બી નહીં રાખું કે મારાથી થાય છે. આપણે બધા એને ગુરુની જરૂર છે, અને આ આપણો ગુરુ છે. શાસ્ત્ર અને શાસ્ત્રનો દરેક શબ્દ એ આપણા ગુરુ છે. તો મારે વાંચવા કરતા વાંચતા કરવા જ, તમને વાંચતા કરવા છે, કરવું જ પડશે. આ દીવો હાથમાં લીધા વગર ક્યારે આપણો માર્ગ પ્રશસ્ત નહીં બને. એટલે જ આપણે નક્કી કર્યું છે સ્વાધ્યાય કરવાનું. ભલે 6 મહિને કરીશું, પણ એકા ગ્રંથ 6 મહિને પણ મગજમાં રહેશે ને, તો ધીમે 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 આ કાટ ઓછો કરવાની મહેનત કરીએ છીએ. બહુ ગાઢ સંસ્કાર લઈને આવ્યા છે. હતાશ નથી થવાનું, નિરાશ નથી થવાનું, માયુસે નથી થવાનું, કઈ લમણે હાથ દઈને બેસવાનું નથી, હાય હાય શું થશે, ના. કર્મની તાકાત છે, એના કરતા વધુ તાકાત ધર્મમાં છે. અશુભની જેટલી તાકાત છે, એના કરતા અનંત ગણી તાકાત શુભની છે. આ દ્રઢ પ્રહારીને અર્જુન માળી અને આ ભયંકર પાપના રસ્તે ચાલેલા આત્માઓ એક 6 મહિનામાં પોતાના સઘળા કર્મો ખપાવીને મોક્ષે જઈ શકતા હોય, કોની તાકાત? ઓછા કર્મો બાંધ્યા હતા. અરે પ્રસન્નચંદ્ર રાજરથી 7મી સુધી જઈ શકાય એટલી તૈયારી કરી લીધી. કેટલે 7મે જવા એટલી તૈયારી થઈ ગઈ, પણ એ પાછું મોક્ષે કેટલી વારમાં ગયા? એક બસ અંદરથી જાગવું જોઈએ. અંદરની ચિનગારી પ્રગટી ગઈ ને, એ દિવસે આ દુનિયાની કોઈ પરિસ્થિતિ તમારા માટે બાધા નહીં બને.
આજે બધું જ બાધા લાગે, સાહેબ શરીર સાથ નથી આપતું, સાહેબ આ આમ છે, આ તેમ છે, આ ફલાણું છે, આ ઢીકણું છે, મારે આ જવાબદારી છે, તે આ બધા જ બહાના આ મોહના ઘરના બહાના છે, પુરુષાર્થના ઘરના નહીં, સમજણના ઘરના નહીં. જ્યાં સમજણનું ઘર ઉઘડ્યું ત્યાં બહાના ગયા, ત્યાં પુરુષાર્થ એકડો આવે, બહાના આવે જ નહીં. બહાના શું? શરીર તો આમ જ છે, આની પાસે જ કામ લેવાનું. તમે જેટલી રાહ જોશો એટલી શક્તિ વધવાની નથી, ઘટવાની છે. આજે નહીં કરો તો આવતીકાલે શક્તિ ઓછી જશે, વધારે નહીં જ હોય. કોઈ બહાના વગર સમજણનું ઘર ખુલી જાય પછી કોઈ બહાના રહેતા નથી. શાલીભદ્રને કાંઈ નહીં નડ્યું હોય, જેને જીવનભર સૂરજનો તડકો નથી જોયો, જેને વ્યવહારો નથી જોયા, જેને કાંઈ ખબર નથી કઈ બાજુ ઉગે છે ને કઈ બાજુ સૂરજ ડૂબે છે, દુઃખ કોને કહેવાય ને એની ખબર પણ નથી. એકાએક સંયમ લેવા માટે તૈયાર થઈ ગયો આત્મા, અને ત્યાં બધા જ દુઃખો સહન કરવાના આવશે. ત્યાં એવું નથી કે રોજ પોતાના ઘરેથી ટિફિન આવશે, નહીં. ફૂલની શૈયા જે અને ખૂંચતી તેણે સંતાનો શીલા કર્યા, બોલો બોલો રે શાલી ભદ્ર ધો વરિયા. ફૂલની પથારીમાં પણ જરાક આગુ પાછું થાય તો એને ઊંઘ ન આવે. એ વ્યક્તિએ સંથારો શીલા ઉપર કરી નાખ્યો, ધગધગતી શીલા વ્યવહારગીરી ઉપર જઈ અને સુઈ ગયા, અણસણ કરી લીધું. કઈ તાકાત? શરીરની? બતાડો શરીરની તાકાત. તમારું શરીર બળ નહીં, તમારું આત્મબળ ધર્મમાં કામ લાગે છે. અને જ્યાં આત્મબળ છે ત્યાં શરીરે સાથ આપવું જ પડે. આત્મબળ છે ત્યાં મને પણ સાથ આપવું પડે. આ આટલા બધા તમે જુઓ, આ ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, સાધુ ભગવંતો ઓળીઓ કરે છે. 100 ઓળી, 200 ઓળી, 300 ઓળી, 350 ઓળી, કોના બળથી કરે છે? આત્મબળ જગાડો. શરીર બળની રાહ જોશો ને તો આમને આમ રહી જશે. મન પણ, આત્મા જાગે પછી મન પણ એનું દાસ બની જાય છે. જ્યાં સુધી આત્મા જાગ્યો નથી ને ત્યાં સુધી જ મન માલિક છે. મન આપણું માલિક કે આપણે મનના માલિક? ઈમાનદારીની વાત છે, મન આપણું માલિક છે. કેમ? આપણો આત્મા. જે ઘરનો, શ્રીમદે કહ્યું છે, જે ઘરનો માલિક સૂતો છે એના ઘરમાં નોકર ચાકર બધા માલિક થઈ જાય. આપણા ઘરનો માલિક સૂતો છે, સૂતો છે ને. અત્યારે થોડી વાર ઢંડોળાય, જરા ઉઠશો વળી પાછા હુઈ. 5 મહિને નથી ઉઠ્યો, હવે ઉઠશે? હું તો કઈ છોડતો જ નથી, કારણ કે મને આશા જ નથી. છોડવાની ક્યાં વાત છે? જ્ઞાનીઓની વાત છે, આપણી આશા જ નથી. આત્મા બસ જાગ્યો ને મન પોતે પોતાની મેળે એનો દાસ બનીને જીવે. પછી એ કેમ કરે? આટલા બધા આંબિલ કેમ થતા હશે? કલ્પના તો કરો, કેવી રીતે થતા હશે? પેલા સાધ્વીજી 300 ઓળી કરી છે ને, પેલા હંસ કીર્તિ શ્રીજી સાધ્વીજી 300 ને ઉપર. એ શું વાપરે છે ખબર છે તમને? હા, એટલે એની શું વાપરે છે ખબર છે તમને? ખાલી 2 દ્રવ્ય વાપરે છે, દાળ અને ભાત. આંબિલમાં પણ અને પારણામાં પણ. પારણામાં પણ દાળ અને ભાત, આંબિલમાં પણ દાળ અને ભાત. કેવી રીતે જીતાતું હશે યાર? અહીં તો આપણે થોડા દિવસ કર્યા, હવે બહુ થઈ ગયું. હું આજે સવારે જ વિચારતો હતો, તપ ચાલતું હતું થોડુંક તો આપણે દિવસ ગણતા હતા, આટલા દિવસ થઈ ગયા. હવે આટલા દિવસથી ખાઈએ છે તો ગણતા નથી કેટલા દિવસથી ખાઈએ છીએ. એમાં વિચાર નથી આવતો કે આટલા મહિનાથી ખાઈએ છે, ચાલો થોડું તપ કરીએ. એકાદ મહિનો તપ કરીએ તો પારણાનો વિચાર આવે, પણ 12 મહિના સુધી પારણા કરીએ તપનો વિચાર ના. રોજ નવી નવી ડિમાન્ડ હોય મનમાં. હા, મેવો શરૂ થાય. અંતરને જગાડવાનું છે ભાઈ, અંતરને જગાડવાનું. અને એના માટે સદગુરુની જરૂર છે. માહિલો જાગે માટે સદગુરુની જરૂર છે. તમારા સૂતેલા માહિલાને પંપાળવા માટે જરૂર નથી કે ભાઈ સૂતો રહે. એ જગાડશે, આકરા થઈને પણ જગાડશે. સકૃત અભી પરિપીતમ, એક વચન મળી જાય ને કલ્યાણ થઈ જશે. કુમત તમોવર મિલિત નયનમ કિમુ પૃચ્છત પંથાનમ દધિ બુદ્ધ્યાન જલ મંથન્યમ કિમુ નિદત મંથાનમ રે. સાચો ધર્મ પકડવાનો છે. જો પેલા દેવની વાત કરી,
શુદ્ધ દેવ જોઈએ, પછી ગુરુની વાત કરી, શુદ્ધ ગુરુ જોઈએ, અને હવે કીધું શુદ્ધ ધર્મ જોઈએ. જ્યાં આત્માની ને આત્માના હિતની વાત હોય, જ્યાં સ્વાર્થ ગૌણ હોય અને આત્મા મુખ્ય હોય, એ સમજવું કે ધર્મ સાચો છે. એ જ ધર્મનું અનુસરણ કરવાનું છે. હું કહેતો હોઉં અને એમાં સ્વાર્થ હોય તો મને છોડી દેવા. મારા આત્માનું હિત શેમાં છે એની વાત જ્યાં સાંભળવા મળે ત્યાં જ બેસવાનું ને એ જ સાંભળવાનું, બીજું કાંઈ નહીં. મારું હિત કરવા નીકળ્યો છું ભાઈ, મારું ભલું થાય એની શોધ છે આ. દધિબુદ્ધ્યા નર જલમંથન્યામ, માખણની આશામાં પાણી વલોવે, શું થાય? સંસારની માયામાં મેં વલોવ્યું પાણી. વીર વિજયજી મહારાજ, પાણી વલોવીએ રાખીએ, ફીણ થશે. શું થશે? પાણીમાં પાણીમાં ફીણ થશે અને આપણા મોઢે ફીણ આવશે, બાકી માખણ નીકળવાનું નથી. આપણો વિચારેલો ધર્મ નહીં, જ્ઞાનીઓને બતાડેલો ધર્મ. કયો ધર્મ? આપણે કયો ધર્મ કરીએ છીએ? ઓઠું જ્ઞાનીઓનું લઈએ છીએ અને કરીએ છીએ બધું જ આપણી રીતે, કરીએ છીએ બધું જ આપણી બુદ્ધિમાં આવે રીતે. લક્ષ્ય આપણા છે, ઈચ્છાઓ આપણી છે, બધું જ આપણું છે. કયો ધર્મ જ્ઞાનીઓએ બતાડેલા લક્ષ્યથી કરીએ છીએ? કઈ ક્રિયા જ્ઞાનીઓના લક્ષ્યથી થાય છે? એક પણ નહીં, કદાચ એક પણ નહીં. બધા એવા છે એવું નથી કહેતો, હશે, છે એવા જીવો પણ છે જે બસ નિષ્કામ ભાવે બસ કર્યા જ જાય છે. સાહેબ છૂટવું છે એવું કહેનારા છે. છૂટવું છે સાહેબ, બહુ જ બંધન ભેગા કર્યા છે, કર્મો તોડવા છે, બીજું કાંઈ જોઈતું. એકેય પરિસ્થિતિ બદલવી નથી બહારની, જેવી છે એવી એને બદલીને કઈ ફાયદો નથી. મારી પાસે 2 બેડરૂમનું મકાન છે, એમાંથી 6 બેડરૂમ થઈ જશે, એનાથી પ્રભાવમાં મને કોઈ લાભ નથી. મારે તો અહીંયા બદલાશે તો મને પ્રભાવમાં લાભ થશે. મારી મહેનત મારા પ્રભાવ માટેની હોય, આ ભાવ માટેની ન હોય. મારું મળેલું પુણ્ય મને પ્રભાવમાં કામ આવે એવા કામમાં જોઈએ છે. મારે આ ભાવ માટેનો ઉપયોગ કરવો જ નથી. કોઈ ફાયદો નથી. માંદા હોઈએ તો સારા કપડાં ખરીદવા ન જવાય, ડોક્ટર પાસે જવાય. તમને મળેલા પૈસા, તમે પૈસામાં, મેં કહ્યું હતું એક દિવસ, માંદા હોઈએ તો બ્યુટી પાર્લરમાં ન જવાય, હોસ્પિટલમાં જવાય. પૈસા છે, તમે અહીંયા ખર્ચી શકો એમ છો, શરીરને શણગારી શકો અને શરીરને સ્વસ્થ કરી શકો. શું કરશો? ખરેખર શણગારશો કે સ્વસ્થ કરશો? અને આપણે શું કરીએ છીએ? આ સંપત્તિ છે, પુણ્ય સંપત્તિ છે, આ ધર્મની સામગ્રી, આ બધી જ આપણી સંપત્તિ છે. આ બધી જ મૂડી, પુણ્યની મૂડી અને ધર્મની મૂડી, એ ખર્ચીને આપણે શણગાર ભેગા કરો છો કે સ્વસ્થતા ભેગી કરો છો? શું ભેગું કરો છો? પુણ્ય મળ્યું છે તો એનાથી, અને ધર્મ મળ્યું છે તો એનાથી આપણે સંસારની ચિંતા કરી છે. દધિબુદ્ધ્યા જલ નરમંથન્યામ, દધિબુદ્ધ્યા નર જલમંથન્યામ કિમુનિ દધમંથાનમ. રે શા માટે પાણી વલોવે છે? ભાઈ, તારો ધર્મ પણ ખર્ચાય છે, તારું પુણ્ય પણ ખર્ચાય છે, અને અહીંયા મળ્યું છે, આવતા ભાવમાં નહીં મળે. વિશ્વાસથી કહી શકીએ, કારણ કે સદુપયોગ નથી કર્યો. સંસાર માટે વાપર્યું છે માટે નહીં મળે, આત્મા માટે વાપર્યું હશે તો મળશે. કુમારપાળ મહારાજાએ શું માગ્યું? શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસિત જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તી. પ્રભુ એક જ પ્રાર્થના છે, મને દરિદ્ર બનાવી દે છે, બનાવી દે છે, વાંધો નથી. ચપ્પણીઓ લઈને ભીખ માંગવી પડશે તો મને કબૂલ છે. મને બહારની કોઈ પરિસ્થિતિની ડિમાન્ડ નથી, મારે મારા ચિત્તમાં પ્રભુનો ધર્મ જોઈએ. બસ. જ્યાં ધર્મ ન હોય, જ્યાં ધર્મની ભાવના ન હોય, એવો ભાવ એ ચક્રવર્તીનો હોય તો પણ મારે ન જોઈએ. કારણ ચક્રવર્તીપણું સંસારથી રખડપટ્ટીને ઓછું ન કરી શકે. પરમાત્માના ધર્મમાં જે તાકાત છે કે મારી સંસારની રખડપટ્ટીને અટકાવે, ચક્રવર્તીપણું નહીં અટકાવે. માટે મને બહારની કોઈ સ્થિતિની ડિમાન્ડ જ નથી.
જે ઓછું મળશે તો ચાલશે, નહીં મળે તો ચાલશે, નબળું મળશે તો ચાલશે, બધું જ ચાલશે. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. પ્રભુ તારો ધર્મ તો મારે જોઈશે. જ્યાં જઉં ત્યાં મારે ધર્મ જોઈએ, બીજું કાંઈ મારે નથી. એ જ કે છે, શા માટે તમે સુખની બુદ્ધિથી ધર્મ કરી રહ્યા છો ને? આપણે બધા એ જ કરી રહ્યા છીએ. પણ કયું સુખ નક્કી એ કરવાનું બાકી છે. શરીરનું, ઇન્દ્રિયોનું, મનનું, સંસારનું, પદાર્થોનું, પૂતગલોનું, પરિસ્થિતિઓનું કે આત્માનું? નહીં મહેનત કરામાં શુદ્ધ ધર્મ તરફ વળો ભાઈ. તમારો ધર્મ શુદ્ધ બનવો. મળ્યો તો શુદ્ધ જ છે, ઉપયોગ અશુદ્ધ છે. મળ્યું તો શુદ્ધ જ, કશું અશુદ્ધ નથી મળ્યું. દેવ અશુદ્ધ છે, આ ગુરુ ભગવાન તો અશુદ્ધ છે. ધર્મ અશુદ્ધ નહીં, આપણો ઉપયોગ અશુદ્ધ છે. અનિરુદ્ધમ મન એવ જનાનામ જનયતિ વિવિધાતંકમ રે સપદી સુખાની તદેવ વિધત્તે આત્મા રામમ શંકમ રે. સઘળાએ દુઃખનું નિદાન આપી દીધું. કેમ દુઃખી છે માણસ? અનિરુદ્ધમ મન એવ જનાનામ જનયતિ વિવિધાતંકમ રે. જે મન ઉપર લગામ નથી લગાડી એ મન જ સંસારમાં અનેક દુઃખોનું કારણ બની રહે છે. આપણા સઘળાએ દુઃખનું નિદાન કોણ છે? મન. અનિરુદ્ધમ મન, જેને રોધ્યો નથી, જેના ઉપર કંટ્રોલ નથી કર્યું, જેને કાબુમાં નથી લીધો, જેના ઉપર તમે પોતાનો અધિકાર નથી જમાવ્યો, એવું મન એ સંસારના બધા જ આતંકો, બધી જ આફત, બધી જ ઉપાધિઓ અને બધા જ સંતાપનું કારણ. શાંતિથી બેસી શકો એમ છો? બેસી શકો એમ છો કે નહીં? આરામથી ધાર્યું શાંતિનું, પ્રસન્નતાનું જીવન જીવી શકો એમ છો? અને છતાંય એને એક બાજુ મૂકી અને આ સંતાપો વેઠો છો. કોના કારણે? કાલે કહ્યું તું, ફરી યાદ કરો. ઈચ્છાના કારણે કે જરૂરિયાતના કારણે? ઈચ્છાઓ જ દુઃખનું મૂળ છે. જરૂરિયાતોએ ક્યારેય દુઃખ ઊભા કર્યા જ નથી. પૂરી થઈ જ જાય. મારે ખાવા જોઈએ, જરૂરિયાત શેની છે? જરૂરિયાત પહેરવાની છે, જરૂરિયાત ખાવાની છે, જરૂરિયાત પીવાની છે, જરૂરિયાત મકાનની છે. પ્રાઇમરી સ્ટેજનું જેટલું જોઈએ બધી જરૂરિયાત છે બસ. અને પછી જે કરો એ બધું જ આવું જ એમાં જોડાય એ બધી ઈચ્છા થઈ ગઈ. આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આટલું જોઈએ, આ રીતે જોઈએ, આના પાસે જોઈએ, આ બધી ઈચ્છાઓ. કોણે દુઃખ ઉભા કર્યા? કોઈ કર્મે કે આપણે? પરિવાર યાદ કરી લો. કર્મના આપેલા દુઃખો બહુ ઓછા છે, મારા ઉભા કરેલા દુઃખો બહુ વધારે. કદાચ રેશિયો છે ને 90 ને 10 નું આવશે, જોજો. હા, ગણજો. હોમવર્ક આપું? કરો તો ખરા. કે હું જેટલા સંતાપ ઉઠાવું છું, જેટલા કસાયો કરું છું, જેટલું આ ઉપાધિઓ વરું છું, એમાં કારણ શું છે? મારી જરૂરિયાત કે મારા શોખ કે મારી ઈચ્છાઓ? હિસાબ આવડી જશે. અનિરુદ્ધમ મન એવ જનાનામ. બસ આ મન મનડું કિમહી ન બાજે હો કુંથુ જીન મનડું કિમહી ન બાજે. મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ઠેલે. શું છે? મન કેવું? કેવો નહીં, કેવી નહીં, મન કેવું? મન નપુંસક લિંગ છે અને ભલ ભલા મરદને, મૂછાળા મરદને હંફાવે છે. બીજી વાતે સમર્થ છે નર, એને કોઈ ન ઝેલે. બધી જ વાતે માણસ સમર્થ છે. ગમે એને દબાવી દેશે, ગમે એની ઉપર તૂટી પડશે, ગમે એને 1 મિનિટમાં પોતાને અંડરમાં લઈ લેશે. પણ આ એક મન એવું છે, એને ઝીલવાની તાકાત આ માણસ પાસે નથી. અનિરુદ્ધમ મન એવ જનાનામ જનયતિ વિવિધાતંકમ રે સપદી સુખાની તદેવ વિધત્તે. શું કરવાનું? મનની સાથે ખૂબ રમત કરી હવે તમારા આત્મા સાથે જોડાઓ. તમે કોની સાથે જોડાયા છો એના ઉપર, તમારા સંસારમાં એવું છે, તમારો સાથીદાર કોણ છે ને એના ઉપર તમારી કિંમત થાય છે. થાય ને?
તમારા મિત્રો કોણ છે એ ખબર પડે તો ખબર પડી જાય કે તમારા સંસ્કારો કેવા છે. કોણ મિત્ર છે તમારું, આત્મા કે મન? કોણ મિત્ર? ઓછો તોય ઘણું હોત, ઓછો કર્યો હોત ને તોય થાત, પણ ઓછોય નથી કરતા. આપણે કરતા જ નથી આત્માનો. આત્માની વાતો થાય છે, વિચાર નથી થતો. વિચાર એ છે જે તમને એ ભણી લઈ જાય, વાતો એ છે કે જે થઈને છૂટી જાય. આપણે વાતો તો કરીએ છીએ, હું વાતો કરું, તમે વાતો કરો, આપણે બધા વાતો કરીને આવો ભાઈ, આવો ભાઈ હરખા, આપણે ભાઈ સરખા. એટલે આત્માને મિત્ર બનાવો. પરિહરતા શ્રવ વિકથા ગૌરવ મદન મદાદિ વયસ્યમ રે ક્રિયતામ સંવર સાપ્તપદીનમ ધ્રુવમિદમેવ રહસ્યમ રે. આશ્રવ છોડો. તમારા દુઃખના મૂળ કોણ છે એ બતાડે છે. આશ્રવ છોડો, પારકી પંચાયત છોડો. આ ખાવું છે ને આ મેળવવું છે ને આ મારી પાસે છે, આ બધા મને આટલું બધું સુખ છે, આ બધા અહંકાર છોડો. આ કામ છોડો, ભોગ સુખોને છોડો. આ બધા જ તમારા જીવનમાં દુઃખ ઉત્પન્ન કરનારા. ક્રિયતામ સંવર સાપ્તપદીનમ. સંવરને તમારા જીવનમાં મિત્ર તરીકેનું સ્થાન આપો. કોને આપો? અટકાવો ભાઈ, અટકાવતા શીખો. મનમાં તો બધું જ થાય, ઘણી ઈચ્છા થાય. તમે રોડ ઉપર ચાલતા હો ત્યારે ઘણી ઈચ્છા થાય, પણ બધી કઈ અમલમાં મુકાતી નથી. વિવેકના ત્રાજવે તોડવાનું છે. આપણા એક એક વિચારને, આપણા એક એક વિકલ્પને, આપણી એક એક ઈચ્છાઓને, આપણા હિત અને અહિતના ત્રાજવે તોડીને એનો ઉપયોગ કરવાનો છે. મારું હિત શેમાં છે અને મારું અહિત શેમાં છે એના વિવેકપૂર્વક આપણી ઈચ્છાની પાછળ ચાલવા. જેનાથી અહિત હોય એ ઈચ્છાને આધીન થવાનું જ. સંયત હિયગિમ ભવકાંતારે ગદનિકુરંબમ પારમ અનુસરતા હિત જગદ ઉપકારમ જિનપતિ મગદંકારમ રે. ભાઈ શા માટે આ બધાની પાછળ ફરીને આ સંસારના દુઃખો ઉપાડી રહ્યો છે? શા માટે દુઃખ તરફ આગળ ધકી રહ્યો છે? એના કરતા જે ભગવાનને વૈદ્યની ઉપમા આપી છે, આ છે વૈદ, એની નિશ્રામાં જા, તારા બધા જ રોગો દૂર થઈ જશે. વિશ્વાસ હોવો જોઈશે. શૃણુતે કંબિન યોધિત વચનમ નિયતા યતિ હિત રચનમ રચયત સુકૃત સુખ સતસંધાનમ શાંત સુધારસ પાનમ રે. બહુ જ વિવેકપૂર્વક આ વાતને વિચારજો. શું કરજો? આ વાતનો વિચાર કરજો. જેનાથી ભવિષ્યમાં તમારું હિત જોડાયેલું છે એવી વાતનું ચિંતન કરજો અને પોતાના ચિત્તને શાંત બનાવો. આ પ્રમોદ ભાવના હવે એક જ રહી. અરે આજે કારુણ્ય ભાવના હવે એક ભાવના રહી છે ને એક દિવસ છે આપણી પાસે. કાલે તો 13 રવિવાર, તૈયારી કરી લીધી હે? તો એનું વિશેષ શું સ્વરૂપ તે કરે અધિકાર?